શ્રાવણ વદ આઠમ અને અંધેરી રાત આજે ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે અમારે અનિલભાઈ તરફથી તેમના દીકરાને એક કનૈયો બનાવવામાં આવ્યો છે અને અત્યારે ભગવાનનો જન્મ થઈ રહ્યો છે. મથુરામાં કહેવત છે કે ભગવાન તાળા તોડ્યા અને ભગવાનનો જન્મ થયો અને જેલમાંથી ભગવાનને લઈ અને કનૈયાને લઈને અને વાસુદેવ જાય છે. એ સમયનો મિત્રો જે હું તમને પ્રસંગ બતાવી રહ્યો છું કે જો અમારે અનિલભાઈ વાસુદેવ બની અને તેમનો દીકરો કનૈયો અને કનૈયાને પણ આપણે તેમાં બેસાડશું અને કનૈયાને બેસાડી અને ધામધૂમથી વાજતે ગાજતે એવો પ્રસંગ ઉજવી રહ્યા છીએ કે કનૈયાનો જન્મ જેમ કનૈયાનો જન્મ થઈ ગયો હોય એ જ ટાઈપ કનૈયાનો જન્મ અમે ઉજવી રહ્યા છીએ. અને અમારો કનૈયો મિત્રો અમારે કનૈયો તમારે કહેવું પડશે કે આ કનૈયો જ છે એવા કનૈયાને અમે આજે જન્મ ઉત્સવ માટે લઈ ગયા છીએ. અને અનિલભાઈને પણ આપણે પૂછ્યું, અનિલભાઈ આજે તમે આ શું પ્રસંગ ઉજવી? જન્માષ્ટમી. કાન જન્મોત્સવ. હજી અમારે એક ભાઈ જોડાઈ ગયા છે એમને પૂછશું કે વિશાલભાઈ આજે આ શું પ્રસંગ? આપણે કાન નંદભાઈઓનો આયોજન કરેલ છે. કાનનો જન્મોત્સવનું બધું આયોજન કરેલું છે આ જન્માષ્ટમી નિમિત્તે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે ત્યાં તૈયારી પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આપણે ત્યાં સ્થળે પહોંચશું. શંખનાદ પણ થઈ ગયો છે. મિત્રો આપને સૌને બતાવું છું કે જો અમારો શંખનાદ પણ કેટલો જોરદાર થઈ ગયો કે ભગવાનનો જન્મ થઈ ચૂક્યો હોય એવો આજે શંખનાદ થઈ ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.